વડોદરાના પશ્ચિમ ઝોનના વિકાસના કામો ઠપ થયા છે। કોન્ટ્રાક્ટરોએ ચોમાસાના કામો બંધ કરી દીધા જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી હા, કોન્ટ્રાક્ટરે ચોમાસાના કામો બંધ કરી દીધા જ નાગરિકો મુશ્કેલીમાં છે। પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ રાજપુરોહિતના જળવલણના કારણે કામો બંધ થયા છે। ઈ સરકાર પોર્ટલ પર ઓનલાઈન ફાઇલો શરૂ કરતા જ કરોડોના બિલ પણ અપાયા છે। કોન્ટ્રાક્ટરના બિલ પાસ ન થતા કામો બંધ થયા છે। કોર્પોરેટરના કામના સૂચનની ફાઇલો પર પણ અધિકારી સહી ન કરતા હોવાથી અનેક કામો અટવાયા છે। રોડ, ગટર, વરસાદી ગટર, પેવર બ્લોક સહિતના કામોની ફાઇલો ઈ સરકાર પોર્ટલમાં અટવાતા જ બિલ પાસ થયા નથી। નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહે પોતાના ઝોનની તમામ ફાઇલો ઈ સરકાર પોર્ટલ પર મંગાવતા જ ફાઇલો અટવાઈ છે। કરોડોના બિલ પાસ ન થતાં જ કોન્ટ્રાક્ટરને આર્થિક મુશ્કેલી પણ સર્જાઈ છે। કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ તરીકે કે ભાઈ તમે આમાં કંઈક આ લોકો ઈ સરકાર કરી રહ્યા છે, આખો પ્રોસેસ નવો કરી રહ્યા છે કે જેને સ્કેન કરીને ફાઇલ ચડાવીને ઓનલાઈન જવા દેવાની, પણ પરિસ્થિતિ અત્યારે એવી છે કે અત્યારે ડિપાર્ટમેન્ટ પણ એ પ્રોસેસ કરી શકતું નથી, જેને કારણે કોન્ટ્રાક્ટરોના પેમેન્ટો અટવાઈ ગયા છે। એટલે બધા કોન્ટ્રાક્ટરોએ કામો બંધ કરી દીધા છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી કોન્ટ્રાક્ટરોને કોઈ પેમેન્ટ મળેલા નથી, જેથી કરીને બધા કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરેલા છે। મારા ધ્યાન ઉપર આ વાત કાલે આવી છે। અમે આજે મિટિંગ માટે બોલાયા છે કે કયા મતલબ ઝોનમાં શું ઇસ્યુ છે, અને અત્યારે ઈ સરકાર ઉપર આપણે તમામ ફાઇલો પ્રોસેસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। એના માટે કોર્પોરેશનના તમામ સ્ટાફને, તમામ શાખાના સ્ટાફને આપણે તાલીમ પણ આપવામાં આવી છે, અને ફાઇલની પ્રોસેસિંગ ઈ સરકાર મારફત થશે, અને એનાથી બહુ ઝડપી કામ થશે અને પારદર્શિતા થશે।